હવે વરવધુ ફેરા ફરવા માટે ઊભા થઈ ગયા. એ જો ફેરા પૂરા થાય ને એટલે ગોળ મહારાજ બેસવાનું કહે ને તો જલ્દીથી બેસી જજે, ઠીક છે? મોટા ભાઈ તમે પહેલા બેસી જજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. અરે ભાઈ ભાઈ ક્યાં ગયા? આવો આવો. હા, બેનના આત્મા બનેવીના આત્મા જવ આપો. હા, વાજાય સ્વાહા, પ્રસવાય સ્વાહા, પીજાય સ્વાહા, ક્રેતવે સ્વાહા, વસવે સ્વાહા. જવ તલ હોમી દો. હા, સ્વાહા. હવે ફેરા ફરો. હા, ફરો ભાઈ ફરો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નઃ અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ શાન્तं પદ્માસનસ્થં શશિધરमुकुटं પંચવક્त्रं ત્રિનેत्रं शूलं वज्रं च खड्गं परशुमपि वरं दक्षिणाङ्गे वन्दं नागं पाशं च घण्टां दमर्कसहितं चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमण्डलं पार्वतीशं नमामि. મોટા ભાઈ હવે તમને આનું મહત્વ સમજાવું. વર અને વધુ બેમાં જે પહેલું પાત્ર બેસે એનો પ્રભાવ ઘરમાં વધુ રહેશે, અને આમ ગોપાલભાઈના ઘરમાં ગૌરીબેનનો પ્રભાવ વધારે રહેશે. હવે વર રાજાના સાસુ આવીને વર રાજાના હાથ ધોવરાવે. હા, આવી જાઓ. છેડું ચાલવાનું ભૂલતા નહીં. તામ્રપાત્રે સ્થિતં તોયં ગંધપુષ્પ ફલાન્વિતં હસ્ત પ્રક્ષાલનાર્થાય દદામિ પ્રતિગૃહ્યતામ. છોડતા નહીં મોટા ભાઈ, છોડતા નહીં. વર રાજા જે માગવું હોય એ માગી લેજો જાહેરમાં. વારે વારે આવો મોકો નહીં મળે. ઠીક છે વરના સાસુ, હવે તમે જ કહી દો ને કે શું આપશો. સોનાની વીંટી કરાવી આપીશ જમાઈરાજ. કંઈક આગળ વધો. ઠીક છે, સોનાની ચેન કરાવી આપીશ. હવે તો છેડો છોડો જમાઈરાજ. હવે વહુના સાસુ આવી વહુના હાથ ધોરાવી દે. છેડો. તામ્રપાત્રે સ્થિતં તોયં ગંધપુષ્પ ફલાન્વિતં દદામિ હસ્ત પ્રક્ષાલનાર્થમ દદામિ પ્રતિગૃહ્યતામ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તેષાં મંગલમ યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરિ. બોલો વહુ બેટા, શું જોઈએ છે? હવે ઝટ બોલો ને, ઊભા ઊભા મારા પગ દુખી ગયા. હવે એ શું બોલે? તમારી હવેલી આપી દો ને, તમને શું ખોટ છે? હે ને? હવે તું મૂંગી રે ને ચાપલી. હવેલી બનાવતા નવ ને જ્યાં પાણી ઉતરી ગયા છે. હા, સમજી? ગૌરીબેન માગી લો માગી લો. ફરીવાર સાસુમાં આવા લાગમાં નહીં આવે. કરો હિંમત. તમે જે આપશો એ મને મંજૂર છે. જોયું મારી વહુ કેવી ડાઈ છે? અરે વહુ બેટા, તારા માટે તો સરસ મજાની નાકમાં પહેરવાની સોનાની વારી કરાવી દઈશ. 100 ટચના સોનાની. બસ હવે લગ્નની બધી વિધિ પૂરી થઈ. વર અને વધુ વડીલોના આશીર્વાદ લેવા માટે ઊભા થાય.
स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्पतिषु દાદીમાં બધું રંગે ચંગે થઈ ગયું હો. હા અને હા રેવાય પણ સારા હો. હા તમારી વાત. અને સતરાજી ચાલો, સૌ સારાવાના થયા. એ હાલો બધું હાલો. હા કોઈ મારો હક આપો. બોલ, શું જોઈએ તારે? મોટા ભાઈ હું કહું, બોલ. એને એક ટિકિટ આપી દો સાસરે જવાની. તું ચૂપ રે. ચાલ બેન, હા 2 તોલાનો સોનાનો દોરો બસ. બસ. હા, નણંદબા, તમને કાનમાં પહેરવાના સોનાના ઝુમકા. સચ્ચે આવો ભાભી. ભાઈ જલ્દી. લો, આ રમતમાં બહુરાણી જીત્યા. મીઠી માસી સાંભળ્યું કે આ હવેલીમાં ગૌરી ભાભી રાજ કરશે, રાજ. શાંતિ રાખો, શાંતિ રાખો. તમે તો કઈ લાડી લાયા ને અમારો દાપુ. આપવો પડે. લ્યો માં તમને સુખી રાખે. ગોપાલભાઈ તો લાડી લાયા. ગોપાલભાઈ તો લાડી લાયા. ગોપાલભાઈ તો લાડી લાયા. ચલો. ઓ ગોપાલભાઈ વધાઈ હો, તમે આમ ચોર પગલે ક્યાં ચાલ્યા? હું તો હા કપડા બદલવા જતો હતો. શું કપડા બદલવા? ના હું તો આવતો હાથ પગ મોઢું ધોવા જતો હતો. હા મોડું ધોવા? ના હાશ ભગવાન છૂટ્યો. ગૌરી, એ ગૌરી, લગ્નની પહેલી રાત્રે જ મોડા આવવા બદલ ક્ષમા કરજે. પણ શું કરું તારો તોફાની દિયર અને એની તોડકી મને તારી પાસે આવવા જ ન દે. એ ગૌરી, પણ જો એ લોકો તો છટકીને ભાગીને અહીં આવી ગયો છું. હું આવી ગયો છું. ગૌરી, ઘૂંઘટ ઉઠાવી અને પૂનમના ચાંદને બાહુમાં લેવા માટે. એ ગૌરી, આમ જો, મારી સામે જો ને, તને મારા સમજી ગૌરી. એ હું તારો પૂનમનો ચાંદ છું. પૂનમનો ચાંદ? અર્જુનિયા, હું તને નહીં છોડું. ઉભો રહે. શરમ નથી આવતી? ભાભીનો વેશ કરીને બેસે. છોડ કહું ને તને. ઉભો રહે તને. આજે તો તને પાઠ ભણાવ. અરે મોટા ભાઈ, તને હમણાં કહું તે હું તને જો ફટકારીશ તને એવો ફટકાર. ઉભો રહે. જો મારા હાથમાં વન તને જો હું તને આજે તારી ખેર નથી. ઉભો રહે તને કહું ને. તને નહીં છોડું. મને પૂનમનો ચાંદ. તું મારી બંધ કરજો ચિપાવલી. શું વાત છે મોટા ભાઈ? જા કહું ને તને.